વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 26 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ટીબી રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ ટીબી રોગ દિવસની. એ દર વર્ષે 24 માર્ચે મનાવવામાં આવે છે. એને ક્ષય રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો હાલમાં 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ, 22 માર્ચે વિશ્વ જળ દિવસ, 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ અને 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે પૃથ્વી અને ચંદ્રમાના કોમ્યુનિકેશન વેક્યાઓ 2 રિલે ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો પૃથ્વી અને ચંદ્રમાના કોમ્યુનિકેશન વકેકિયાઓ 2 રિલે ઉપગ્રહ હાલમાં લોન્ચ કર્યો છે. મિત્રો કયા દેશે? ચીન દેશે કર્યો. અમેરિકા નહીં પણ ચીન દેશે કર્યો છે. ચીન કરી દેજો અહીંયા, બરાબર. ચીન દેશે કર્યું છે. મિત્રો વાત કરીએ હવે ચીનની આપણે, તો ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં એન્ટાર્કટિકા વૈજ્ઞાનિકોના અભ્યાસ માટે ચીને ક્વીન લિંગ સ્ટેશનનું અનાવરણ કર્યું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો. ચીને એક નવો ઉપગ્રહ આઇન્સ્ટાઇન પ્રોબ લોન્ચ કર્યો. ચીને ડોંગ જૂનને પોતાના નવા રક્ષા મંત્રી બનાવ્યા છે. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો મિત્રો જૂનાગઢની અંદર ગિરનારની તળેટીમાં ભવ્યથી ભવ્ય ભવનાથનો મેળો ભરાય છે અને એ સુર્ણરેખા નદીના કિનારે ભરાય છે. હાલમાં મેળો ભરાયો છે એટલે આપણા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ રહેશે. સુર્ણરેખા નદીના કિનારે આ મેળો ભરાય છે. હાલમાં ક્યાં પામ સન્ડેનો તહેવાર પારંપરિક શ્રદ્ધા ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો? તો પામ સન્ડે, બરાબર. આ તહેવાર શું છે મિત્રો? થોડીક ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો ઇઝરાયેલના રાજાના રૂપમાં યેરુસલેમમાં ઈસા મસીહના પ્રવેશને આ પામ સન્ડે તહેવાર ચિહ્નિત કરે છે અને હાલમાં મિઝોરમમાં આ તહેવાર મનાવવામાં આવ્યો. ક્યાં મનાવવામાં આવ્યો? મિઝોરમમાં આ તહેવાર મનાવવામાં આવ્યો છે. હવે મિત્રો વાત કરીએ મિઝોરમની. મિઝોરમના સીએમ છે હાલમાં લાલ દોહુમા. રાજ્યપાલ છે કે હરિબાબુ અને મિઝોરમનું કેપિટલ છે મિત્રો આઇજોલ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને એક ક્ષુદ્ર ગ્રહનું નામ કોના નામ પર રાખ્યું છે? તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા એક ક્ષુદ્ર ગ્રહનું નામ હાલમાં જયંત મૂર્તિના નામ પર રાખવામાં આવ્યું છે. કોના નામ પર? જયંત મૂર્તિના નામ પર રાખવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના બેંગલુરુના પ્રોફેસર છે, બરાબર. બેંગલુરુમાં આવેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. એના પ્રોફેસર છે જયંત મૂર્તિ. એમને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને એક ક્ષુદ્ર ગ્રહનું નામ જે છે એમના નામ પર રાખવાની જાહેરાત કરી છે. હાલમાં કોને ફિલિસ્તીન ઓથોરિટીના વડાપ્રધાનના રૂપમાં નામિત કરાયા છે? તો ફિલિસ્તીન ઓથોરિટી, બરાબર, એના વડાપ્રધાનના રૂપમાં હાલમાં મોહમ્મદ મુસ્તફાની નિમણૂક કરવામાં આવી. મિત્રો હાલમાં કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ બન્યા છે ફેલિક્સ ત્સેકેદી, બરાબર. ચાડના નવા પીએમ બન્યા છે સુક્સેસ મસરા. બર્નાર્ડો એરેવલો ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બન્યા. અહમદ અવદ બિન મુબારક યમનના નવા વડાપ્રધાન બન્યા. હાલમાં ડેવિડ સિડલરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ડેવિડ સિડલર, એમનું હાલમાં નિધન થયું છે. મિત્રો એક લેખક હતા. કોણ હતા? લેખક હતા ડેવિડ સિડલર. હાલમાં એમનું નિધન થયું છે. ઓસ્કર વિજેતા લેખક હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયો બેંક ઇન્ડિયા સ્ટાર્ટઅપ્સને $250 મિલિયન ઋણ આપશે? કઈ બેંક છે જે ઇન્ડિયા સ્ટાર્ટઅપ્સને $250 મિલિયન ઋણ આપશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ડીબીએસ બેંક. કઈ બેંક છે? ડીબીએસ બેંક. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં આવેલું છે? તો ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર મિત્રો એ આવેલું છે
તમિલનાડુ ખાતે, તમિલનાડુમાં આવેલું છે. હવે મિત્રો વાત કરીએ તમિલનાડુ. તમિલનાડુનો સીએમ છે એન કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં પાયલટ આરામ નિયમોનો ઉલ્લંઘન કરવા પર ડીજીસીએ કઈ એરલાઇન્સ પર દંડ લગાવ્યો છે? તો મિત્રો જે પાયલટ હોય છે એમના આરામ કરવા માટે નિયમો બનાવેલા હોય, બરાબર, અને એનો ઉલ્લંઘન કર્યો છે હાલમાં એર ઇન્ડિયાએ. કોણે કર્યો છે? એર ઇન્ડિયાએ કર્યો છે. અને ડીજીસીએ જે છે એમણે એર ઇન્ડિયા પર 80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં પ્રવાસન રેકોર્ડ ઊંચાઈ પર પહોંચવાના કારણે કયા દેશે સ્ટુડન્ટ વિઝા નિયમ કડક કર્યા છે? તો ઓસ્ટ્રેલિયાની અંદર જે પ્રવાસન છે મિત્રો એ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો છે અને એના કારણે સ્ટુડન્ટ વિઝા નિયમ કડક કર્યા છે હાલમાં ઓસ્ટ્રેલિયા સરકારે. હવે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. ઓસ્ટ્રેલિયાની કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બેનીસ. હાલમાં કોની અધ્યક્ષતામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે સમિતિ બની છે? તો કોની અધ્યક્ષતામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એના સંરક્ષણ માટે સમિતિ બની? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ડીવાય ચંદ્રચૂડ. બરાબર, ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે હાલમાં સમિતિ બની છે. બરાબર, શું થાય છે મિત્રો? તો તમે જોયા હશે ઘણી જગ્યાએ સોલર પેનલ્સના કામ ચાલતા હોય. સોલર પેનલ્સના લીધે આ જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે એક પ્રકારની ચકલી હોય છે, મોટા આકારની ચકલી હોય છે, એને નુકસાન થતું હોય છે. એને બચાવવા માટે એક સંરક્ષણ સમિતિ બનાવવામાં આવી, જેના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જે ભારતના હાલમાં સીજીઆઈ છે. હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો વિદેશ મંત્રી છે આપણા એસ જયશંકર, તેઓ હાલમાં સિંગાપુર દેશની ઓફિશિયલી યાત્રા પર ગયા છે. એના પછી હાલમાં ઐતિહાસિક હોલા મોહલ્લા ઉત્સવ કયા સમુદાયે શરૂ કર્યો? તો ઐતિહાસિક છે મિત્રો હોલા મોહલ્લા ઉત્સવ. બરાબર, હોલા મોહલ્લા ઉત્સવ ઐતિહાસિક છે. એ હાલમાં શીખ સમુદાયે શરૂ કર્યું છે. હોળીના નેક્સ્ટ ડે આ તહેવાર મનાવવાની શરૂઆત શીખ સમુદાય દ્વારા કરવામાં આવે. સ્ટારમાં કરજો. આ પણ હાલમાં કોણે એનસીઆરબીનો સંકલન એપ લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, એનો સંકલન એપ હાલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં કયો અમેરિકન સ્ટેટ સંગીતકારો અને કલાકારોને એઆઈથી બચાવવા કાનૂન લાવશે? તો મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જો પહેલાં શું થયું, પહેલાં બધે મેન પાવર એટલે કે માણસો કામ કરતા હતા, પછી કમ્પ્યુટર આવ્યું તો માણસોનું કામ, 1000 માણસોનું, 1,00,000 માણસોનું કામ એક કમ્પ્યુટર કરવા લાગી ગયું. તો હવે એના લીધે લોકો બેરોજગાર થયા. હવે એના પછી કમ્પ્યુટરની અંદર નવી ટેકનોલોજી આવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરે છે? તો સંગીતકારો અને કલાકારોનો જે સંગીત હોય છે મિત્રો એ કોપી કરી લે છે. બરાબર, તો આનાથી બચાવવા માટે સંગીતકારો અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે અમેરિકન સ્ટેટ છે મિત્રો ટેનેસી, અને એ હવે કાનૂન લાવશે. વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, અમેરિકાની કરન્સી છે યુએસ ડોલર. હાલમાં ગુમોર હોલી ક્યાં મનાવવામાં આવી? તો ગુમોર હોલી મિત્રો એ ક્યાં મનાવવામાં આવી છે? તો રાઈટ આન્સર છે એમાં બિહારની અંદર સહરસા જિલ્લો આવેલો છે બિહારમાં, અને સહરસા જિલ્લામાં આ ગુમોર હોલી મનાવવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝન 25/3/2024ની. વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ 23 માર્ચે મનાવાય. આઈએમએફ કયા દેશને $1.1 અબજ ઋણ આપશે? તો પાકિસ્તાનને આપશે. ગાંધીનગરના કલોલમાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે. હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કઈ સબ્જીમાં નવી બીમારીની શોધ કરી? તો મટર રાઈટ આન્સર છે. 12,000 T20 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય બન્યા છે વિરાટ કોહલી. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ બની ગયા છે મરિયમ મેમન મેથ્યુ. હાલમાં કયા રાજ્યના 6 વિરાસત સ્થળો યુનેસ્કોની અસ્થાયી લિસ્ટમાં સામેલ કરાયા? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. એસબીઆઈ કાર્ડે કોની સાથે મળીને નવો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો ટાઇટન રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે આરોગ્ય કટોકટીની જાહેરાત કરી? તો મિત્રો પેરુએ કરી છે. હાલમાં અર્થ ઓવર 2024નું આયોજન ક્યારે કરાયું? તો 23 માર્ચે. હાલમાં ક્યાં ભારત નિર્મિત ટેન્ક ઇન્જનનું પરીક્ષણ કરાયું? તો મૈસૂર રાઈટ આન્સર છે.
ભારતે કયા દેશને 10,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી? તો ભૂટાન રાઈટ આન્સર છે. હાલમાં WTT ફીડર ખિતાબ જીતવાવાળા પહેલા ભારતીય બન્યા છે જી સાથિયાન. સુરત ડાયમંડ બોર્ડ્સના નવા અધ્યક્ષ બની ગયા છે ગોવિંદ ઢોલકિયા. હાલમાં કેગે એઆઈ પર કઈ આઈઆઈટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો આઈઆઈટી દિલ્હી. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ખુલ્યો છે શ્રીનગર ખાતે. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા શહેરમાં બોન્સાઈ શોનું આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતું અમદાવાદ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં સાયમન હેરિસ કયા દેશના સૌથી યુવા પીએમ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.